ચાંદીનો આજનો ભાવ સોનામાં આજે 2000 રૂપિયા ઘટ્યા છે તો ચાંદીમાં આજે 5000 નો ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,000 રૂપિયા છે તો 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયા છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,000 તો 1 કિલો ચાંદીનો ભાવ 2,55,000 રૂપિયા થયો છે। બંનેમાં ઘટાડો આવ્યો છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જોવા મળ્યો છે। કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। અત્યાર સુધીમાં 37.23% વધુ મતદાન થયું છે। ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાનમાં છે, કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી થઈ હતી। મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઈ છે। પીવાના પાણીની સુવિધા અને મોબાઈલ ફોન બહાર મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગોંડલ તાલુકાના મોવિયામાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર તીખા પ્રહાર કર્યા। તેમણે દાવો કર્યો કે વિરોધીઓનો એક પણ ઉમેદવાર જીતશે નહીં અને જો જીતશે તો ભાજપમાં જ જોડાશે। સાથે જ ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી વધ્યાનો આક્ષેપ કરતા પોતે કોઈ ગેરકાયદેસર કામ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી। બહારથી આવેલા તત્વો ગામનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી। અંતમાં તેમણે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડવા અને મોવિયાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ પહેરવાનો લખી લેજો। ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને એક મિનિટ માટે હું લઈ ગયો છું, ભાર્ગવની એક મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે। તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડનું નિવેદન આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહી રહ્યો છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો। સૂત્રાપાડાના ગોરખબડી ખાતે ભાજપની સભા હતી। ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે।